નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે। બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની। ગુજરાત સહિત 5 રાજ્યોમાં એનઆઈએના 19 સ્થળે દરોડા। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેસમાં સકંજો કસવામાં આવ્યો છે। અમદાવાદના સાણંદના ચેખલા ગામે એનઆઈએની ટીમે કાર્યવાહી કરી છે। મદ્રેસામાં કામ કરતા આદિલ નામના વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે। આદિલ નામનો વેપારી જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં હોવાની વિગતો છે। આદિલના મદ્રેસામાં આતંકી સંગઠન માટે પ્રવૃત્તિ હોવાની પણ શંકા છે। એનઆઈએ અને જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આદિલની અટકાયત કરી છે। અટકાયત બાદ આદિલની એનઆઈએ સઘન પૂછપરછ શરૂ કરી। મહત્વનું છે કે આતંકી સંગઠનના કેસમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે। હાલ તો આદિલ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। પોલીસ આદિલની પૂછપરછ કરી રહી છે। શું આદિલ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલો છે કે કેમ, મદ્રેસામાં આતંકી પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલતી હતી, તમામ દિશામાં એનઆઈએ તપાસ તેજ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થયા છે। ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થયા। અમદાવાદમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલા ઇનોવેટરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્ટાર્ટઅપ ક્ષેત્રે યોગદાન આપનારી મહિલાઓનું સન્માન કરાયું। એગ્રીટેક અને ડીપ ટેકનોલોજી સહિતના ક્ષેત્રે યોગદાન પ્રદર્શન રહ્યું। બનવા જઈ રહ્યા છે તો આપણને હજુ જેમ જેમ આગળ વધીશું એમ એમ ખ્યાલ આવશે કે આ કેટલી મોટી તાકાત છે। કારણ કે ઘણી વખતે તો સોલ્યુશન જ નતા મળતા। ઘણી વખતે આપણે જોયું તો સ્ટાર્ટઅપના હિસાબે ઘણા બધા સોલ્યુશન થઈ ગયા। બાકી આ પ્લાસ્ટિક વેસ્ટ ને કેટલી ટાઈપના વેસ્ટ જે છે, જાણો કે આ કેળ, તો કેળ તમારે એક વખત ઉપયોગ થયા પછી એનું થડનો નિકાલ કરવો એટલે કેટલી મોટી હેડેક થાય, કેટલો મોટો હેડેક થાય। હવે બધા એસીમાં બેસી રહેવું, કાં તો તડકો બિલકુલ ખાવાનો નહીં, એમાં ડી વિટામિનની જ પ્રોબ્લેમ થઈ ગયો, ખબર જ ના પડી। અને કોવિડ વખતે ખબર પડી કે આ તો તડકામાં બેસવું તો પડશે, નહીં ત્યારે તો હેરાન થઈ જઈશું। એટલે દરેકે દરેક વસ્તુ આપણને ખ્યાલ આવતો ગયો છે ને તમે આજે જે કીધું તો આપણને કોન્ફિડન્સ વધતો જાય કે ભાઈ ખરેખર દરેક જણ આ દિશામાં વિચારી રહ્યું છે કે ભાઈ માન્ય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનવું છે, તો આપણને અહીંયા બેઠા પછી, અહીંયા તમારી જોડે વાર્તાલાપ કર્યા પછી કોન્ફિડન્સ વધે, અમારો બી કામ કરવાનો જુસ્સો વધે કે બહેનો ભાઈઓના પણ ખૂબ સારા છે, સ્ટાર્ટઅપ છે એમના પણ બહેનો પણ આટલું વિચારી રહી છે, આટલું કામ કરી રહી છે। એટલે અત્યારે જે 42% બહેનોનો આપણા અર્થતંત્રમાં પાર્ટિસિપેન્ટ છે એ આપણે 75% સુધી લઈ જવું છે। એટલે બહેનો સમોવડી છે જ। આ તો આજે હું હમણાં સવારે ખેડૂતો સાથે બેઠો હતો, એફપીઓ સાથે, એક બેન કે અમને તો કોઈ પણ કંઈ કરવા આવે, પૂછવા આવે, કંઈ સમજાવવા આવે એટલે અમને બહાર જ ના નીકળવા દે। બહાર એટલે બોલવાનું જ નહીં, કોઈની સામે આવવાનું જ નહીં। આજે એ બોલતા હતા તો લગભગ બધાને એમ થયું કે હવે બેન મૂકી દે તો સારું। પણ પછી મેં એમની બેનની દેખતા કીધું, મેં કોઈ એમને વિચાર તો કરો એ શું કહે છે કે એમને બોલવાનો મોકો જ નથી મળ્યો, અને એ બેન છેક દિલ્હી સુધી જઈ આવ્યા છે અને આજે એ એફપીઓ ચલાવે છે। એટલે એમની સાથે લગભગ 1200 ખેડૂતો જોડાયા છે। એટલે ખૂબ આપણને આજે ભારત માટે સવારથી ખૂબ આનંદની વાત છે કે બહેનો ખરેખર ખૂબ સારું કરી રહી છે। અને એ તાકાત જે હમણાં શરૂઆત કરી કે નરેન્દ્રભાઈની જે છે કે ભાઈ બહેનોથી કેટલો મોટો બદલાવ લાવી શકાય, અને એ લાવવા માટેનો જે પ્રયત્ન છે એમાં તમે બધા ઉત્સાહ, તમારો ઉત્સાહ ના બતાવો તો તમે કેવી રીતે આગળ વધાય। અને એક વસ્તુ સમજી લો કે અહીંયાથી મને કીધું છે કે ભાઈ સરકાર ક્યાં ક્યાં ઉપયોગી, સરકાર કેવી રીતે તમારી સાથે મદદરૂપ વધુ ને વધુ કેવી રીતે થઈ શકે, એના માટેનો પણ આપણે પ્રયત્ન કરીશું। તમારા સક્સેસ બજારમાં થઈ જાય, તમારું સર્ટિફિકેશન થઈ જાય, તમારા ટેસ્ટિંગ થઈ જાય, પછી સરકાર તમારી સાથે, સરકાર તમારી જ પ્રોડક્ટ સરકાર મેક્સિમમ ખરીદે
એવો પ્રયત્ન થવો જોઈએ. તો પછી શું છે કે આપણે બધાને વિશ્વાસ પડે કે ભાઈ આ સરકાર લે છે તો હવે આમાં કંઈ બીજું તકલીફ નહીં હોય એમ. એટલે સરકાર તમારી પ્રોડક્ટ જે બી તમે બજારમાં મૂકો છો એમાં સરકાર તમારી સાથે કેવી રીતે સહભાગિતા વધારી શકે એના માટેનો અમે પ્રયત્ન કરીશું. બાકી તો આજે મેં કીધું ને એમ સવારથી થોડા લેટ ચાલીએ છીએ એમાં પણ મેં આ તો અહીંયા આવીને જોતો હતો ત્યાં તમે બધા અહીંયા બોલ્યા એ બધું સ્ટાર્ટઅપ તમારા સ્ટોલ ઉપર બધાના જોયા તો એમ લાગે કે દર મહિને એક વખત તમારા બધાની સાથે બેસીએ ને તો ખરેખર દુનિયા ક્યાં જઈ રહી છે ખ્યાલ આવે. ડેટા અને એઆઈ નો ઉપયોગ કરતા શરૂઆત થઈ ગઈ છે એટલે ખૂબ સારું. અને વડાપ્રધાન શ્રી કહે છે કે યહી સમય હૈ સહી સમય હૈ. આજે વડાપ્રધાન શ્રીનો વિઝન છે અને એ વિઝનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો થાય એવો છે. અને તમે કરો, આરામથી કરો, ક્યાંય તકલીફ નથી પડવાની, એટલું સમજીને ચાલો. કોઈ તકલીફ પડવાની નથી. કોઈ તમે જેટલા તમારા ઉત્સાહ, તમારો જેટલો મોટો સંકલ્પ એટલું અમારી તમારી સાથે રહેવાની તૈયાર છે. એટલે તમે તારે સારી રીતે આગળ વધો. તમને સરકાર તરફથી ફરીથી કહું છું કે તમને ત્યાં જ્યાં મુશ્કેલી હોય, અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા એની જ વાત હતી ને, તો એ પૈસા આ વખતના બજેટમાં મૂકીને મંજૂર કરાવી દઈશું. એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ જ નહીં પડે. પછીની વાત જોઈ જશે. માર્કેટમાં આવ્યા પછીની વાત છે ને, માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું. એટલે તમારી મુશ્કેલીઓ જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતી જશે એમ એમ તમારી મુશ્કેલીઓ દૂર થતી જ જશે. એટલો કોન્ફિડન્સથી તમે તાર આગળ વધો. તમે સમજાઈ શકવા જોઈએ. આમાં કેવું છે કે નીતિ નિયમ કશું હોતો નથી. નીતિ નિયમ એટલે શું કે તમારી વાત મને ઉતાર દો કાં તો હું તમને મારી વાત ઉતાર દો, બેમાંથી એક જ હોય. કે આ ના થાય તો ના થાય, થાય તો થાય. અને સરકારી ઓફિસર માટે તો મુશ્કેલ છે. એ કોઈએ બિઝનેસ કર્યો જ નથી. આ બેન સારું કર્યું છે. હવે ધીમે ધીમે ખબર પડશે કે કેટલી મુશ્કેલીઓ છે કેવી રીતે છે. એક ધક્કો ખાઈને આવે દીકરી એટલે ભાઈ બધા બેસીને પૂછે કેમ તું નારાજ છું. આજે તો સાહેબે મને ધક્કો ખવડાવી ના, કઈ બિલકુલ સમજાય વાત તોય ના કર્યું કામ. એટલે એ લોકો બધા જાગે કે હે આવું કર્યું. પછી ધીમે ધીમે મગજમાં આવશે કે સારું ધંધો કરવો મુશ્કેલ છે. કારણ કે ધંધો જે બિઝનેસમેનને શું હોય કે પ્રોત્સાહિત તો થવું જ પડે. જો થોડુંક આમાં દરેક જણ દરેક પ્રોડક્ટ કેટલી ચાલે, કેવી રીતે ચાલે, એ બધાને સાયકલ છે. થોડું ફર્યા જ કરવાનું છે. થોડો ટાઈમ આપણું સારું ચાલે, પાછું થોડું ડલ થાય, થોડું પાછું ફરી ચાલે. એ સાયકલ છે. એમાં ગભરાવાની જરૂર ના હોય. અને આ ડિપ્રેશનની દવા હોતી કાઢો ભેગા થઈ. કોઈ ડિપ્રેશનમાં જવું જ ના જોઈએ. શેનું ડિપ્રેશન? આજે તમે જો એક સરકાર એમાં થયું છે કેવું કે બધાને નોકરી જોઈએ અને સરકારી નોકરી જોઈએ છે અને એના હિસાબે અમુક તો ડિપ્રેશન. બાકી આટલા બધા છોકરાઓ થોડા બધા નોકરી છે. ભણતા હોય તારે ડિપ્રેશન આવી જાય. મમ્મીએ કંઈ કીધું તો ડિપ્રેશન થઈ જાય, પપ્પાએ કંઈ કીધું તો ડિપ્રેશન. એટલે એનું એક સ્ટાર્ટઅપ મજબૂત શોધી કાઢો કે એનાથી કે આટલું હવે 15 મિનિટની મૂવી જોવે ને તેનું ડિપ્રેશન ગાયબ. પણ ખરેખર અહીંયા આગળ ઘણા બેઠા હશે મારી સાથે કે જેને ડિપ્રેશનનો ડી ખબર નથી. આ શું જેનું ડિપ્રેશન કરી ચાલે. પહેલા તકલીફ નહોતી. પહેલામાં શું હા છે હા યોગા જોડ્યા છે. બિલકુલ આપણે યોગા પણ એટલે કરાવડાવીએ છીએ. બધા કરવા જોઈએ ને. તો મેઇન પ્રોબ્લેમ એ છે. અમારે તો અત્યારે બે ફાયદો છે.
માન્ય વડાપ્રધાનશ્રીએ યોગાથી આયુષ્યમાન સુધીની સ્કીમ કરી દીધી છે. હવે યોગા કરે તો અમારે તો આયુષ્યમાનમાં એટલા પૈસાનો બચાવ જ છે. એટલે સાહેબે બધી વ્યવસ્થા કરી છે. તમે ખાલી શાંતિથી આગળ વધો એના માટેની જ વાત છે. અને અત્યારે દેશ માટે, આઝાદી માટે તો આપણે કશું કરવું પડ્યું નથી. તો હવે આપણે વિકસિત ભારત માટે કંઈક આપણને ચાન્સ મળ્યો છે. આજે બધા દેશની આમ પહેલા તો શું હતું કે આપણને થોડાક ઢીલા થઈ જતા હતા કે યાર અમેરિકા તો આમ આગળ છે ને બીજો દેશ તો આમ આગળ છે ને. હવે બીજા બધા કહેતા થઈ ગયા, બીજા બધા દેશ કે ઇન્ડિયા તો આપણાથી આગળ વધવા માંડ્યા છે. આ આપણી તાકાત છે. ને આપણને ગૌરવ થાય ને કે ભાઈ આજે કોઈ દેશથી આપણે પાછળ નથી. અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ એ લોકો બનાવે એટલી જ સારી રીતે આપણે બનાવી રહ્યા છીએ. અને ગ્લોબલી કોમ્પિટિશન આપણે કરી જ રહ્યા છીએ. આપણે મેક ઇન ઇન્ડિયા ખરું, પણ મેડ ઇન ફોર ઓલ એના માટે આપણે પ્રયત્ન છે. એટલે સરસ રીતે વિકસિત ભારતમાં જોડાઈએ બધા. અને તમારે ક્યારે બી મળવું હોય તો મને મળી શકાય એવું છે આરામથી. તમારે ક્યાંય પણ તકલીફ પડતી હોય. બાકી તો અમારા ઓફિસર્સ છે જ, ખરેખર સારું કરી રહ્યા છે. દિનેશજી, કઈ તકલીફ પડે છે? પણ દરેક આપણે હંમેશા વિચાર એવો જ કરવો જોઈએ કે દરેક જણ તમે જે જુઓ છો ત્યાંથી તમે જે જુઓ એ મને અહીંયાથી દેખાય એવું ન હોઈ શકે, ક્યારેય ન હોય. એટલે થોડીક ધીરજ રાખવાની. આપણી આમ ધીરજ અત્યારે શું છે કે પેલા હંમેશા મોબાઈલની સામે આપણે આવી ગયા છે. એટલે રિએક્શન જ નથી જોયું આપણે. રિએક્શન બંધ થઈ ગયું. પેલા તો ભાઈઓ બહેનો જોડે બાજંબાજ કરતા તો રિએક્શન આવે, તરત આપણે અડીએ તો ખબર પડે કે આ તો લોચાવાળો કેસ. હવે મોબાઈલમાં તો કેવી રીતે ખબર પડે? કોઈ રિએક્શન નહીં. એટલે તમારે ધીરજ શક્તિ બી ખૂટતી. ચાલો, ભારત માતા કી જય. માન્ય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક સંબોધન અને તમામ મહિલાઓને સાથ અને સહકાર આપવાનું જે આપનું આશ્વાસન છે તેના માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ. BZ ગ્રુપના કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવાઈ છે. આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. ગમે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ શકે છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં હજુ પણ અનેક વિગતો સામે આવશે તેવી શક્યતા દેખાઈ રહી છે. અરવલ્લીમાં BZની સ્કીમ લઈને એક્શનમાં આવી ગયું છે શિક્ષણ વિભાગ. શિક્ષકોની સંડોવણી બહાર આવતા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે અને જેમના પણ નામ સામે આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવશે તેવું DPEOએ કહ્યું છે. આ સાથે જેમણે રોકાણ કરેલું હશે તેમની સામે પગલાં પણ લેવાશે. જે પણ શિક્ષક હશે તેમની સામે નિયમ અનુસારની કાર્યવાહી થશે. ઘણા લાંબા સમયથી મીડિયામાં અને અન્ય માધ્યમોથી જાણવા મળે છે કે પોન્જી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓ રોકાણ કર્યા છે. તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા, અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે. BZ કૌભાંડના કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયું છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શિષ્યવૃત્તિના નાણાં પણ નથી મૂક્યા. જી હા, આદિજાતિ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ પણ ચાઉ કરી ગયો આરોપી. વિદ્યાર્થીઓની ફીની રકમના નાણાં BZ ગ્રુપમાં ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યું છે. લગભગ 80 વિદ્યાર્થીના 70 લાખ રૂપિયાની ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર કરી હતી. CID દ્વારા જે ટેલેન્ટ પૂલ સ્કીમ શાળામાં ચાલી રહી છે એ બાળકોની વિગત માંગવામાં આવી હતી, જે ગઈકાલે મેં એમને જમા કરાવી છે. એમાં બાળકોના કેટલી સંખ્યા અને અત્યારથી જે આ સ્કીમ ચાલુ હતી
એ વિશેની કેટલીક માહિતીઓ એમને માગી હતી જે જમા કરાવવા ગયા હતા. અમદાવાદના ખ્યાતિકાંડના આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો. હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોડિયાને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે સંજય પટોડિયાના વધુ રિમાન્ડની માંગણી નથી કરી. ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કેસ, જેમાં કાર્તિક પટેલના આગોતરા જામીન અરજીમાં વધુ એક મુદત આવી. આરોપીના વકીલ તરફથી મુદત માંગવામાં આવી છે. કોર્ટે વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. 16 ડિસેમ્બરે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. આરોગ્ય વિભાગે કાગળ ઉપર નસબંધી કાંડ છુપાવવાના પ્રયાસ કર્યા હોય તેવો ઘાટ સર્જાયો. કારણ કે મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન કાંડ સામે આવ્યું હતું. નસબંધીનું ઓપરેશન કાગળ ઉપર થયું હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગની કેસ ટુ કેસ તપાસમાં ખુલાસો થયો કે કડીમાંથી 6 કેસ અડાલજ મોકલાયા હતા, પરંતુ 5ના ઓપરેશન થયા. એક ઓપરેશન ફક્ત કાગળ ઉપર થયું હોવાનો ખુલાસો. પીએમ જય યોજનાની નવી એસઓપીને લઈને આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ નવી એસઓપી તૈયાર કરશે. પીએમ જયની નવી એસઓપીને લઈને આરોગ્ય મંત્રીએ બેઠક યોજી છે. ગાંધીનગરમાં પીએમ જયમાં યોજનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ. યોજના અંતર્ગત એમ્પેનલ્ડ હોસ્પિટલ માટેની સમીક્ષા કરાઈ છે. આ સાથે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો પણ હાજર રહ્યા હતા. પૈસાની લાલચમાં ગેરરીતિ આચરવા માટે નવી એસઓપી હવે તૈયાર થઈ છે. રાજકોટમાં ગોપાલ નમકીનમાં આગને લઈને માલિકનું નિવેદન સામે આવ્યું છે. ગોપાલ નમકીનના માલિક છે બિપિન હદવાણી. આગમાં 25 કરોડનું નુકસાન થયું છે તેવું સંચાલકનું કહેવું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે આગ લાગવાનું કારણ પેકિંગ અને પુઠ્ઠા પણ હતા. અમારા યુનિટમાં રવિવારે રજા હોય છે, ગઈકાલે ચાલુ હતું તેવું બિપિન હદવાણીએ કહ્યું છે. ફાયર સેફટીની સિસ્ટમ હાઇડ્રોલિક છે, જે પણ ચાલુ છે. શરૂઆત થઈ પેકિંગ યુનિટમાં શોર્ટ સર્કિટથી ને કોરુગેટેડ બોક્સ જે છે એનાથી શરૂઆત થઈ અને પ્રાથમિક અમે ઠારવાના પ્રયત્નો કર્યા પણ નો ઠાઈ રહે. પછી અમે બધા એમ્પ્લોયને કીધું તમે બહાર નીકળી જાઓ અને પછી એ ફાયર બ્રિગેડને પણ અમે તરત જાણ કરી દીધી. અંદાજિત 2:30 વાગ્યાની આસપાસ, 2:30ની આસપાસ. અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી. બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું. ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને મોટો ઘટસ્ફોટ. આગના 1 દિવસ પહેલા હટાવી લેવાયો હતો સામાન. ગોપાલ નમકીનમાં રહેતું ઓઇલ ટેન્કર અચાનક ગાયબ થઈ ગયું હતું. બિપિન હદવાણીની મોંઘી દાટ કાર પણ અચાનક બહાર જતી રહી હતી. આગ લાગતા પહેલા ગ્રાઉન્ડ ખાલી કરી નાખ્યાની ચર્ચા છે. આગ લાગ્યા પહેલા બધું જ સગે વગે કરી નાખ્યાની પણ ચર્ચાઓ તેજ છે. ગોપાલ નમકીનમાં આગ લાગી કે લગાવવામાં આવી તે સવાલ ઉઠી રહ્યો છે. ગોપાલ નમકીનના યુનિટમાં રોજ 2000 લોકો કામકાજ કરે છે. રાજકોટમાં ગોપાલ નમકીનમાં કર્મચારીઓની મીડિયાથી દૂર રાખવામાં આવ્યા છે. કર્મચારીઓને આગ લાગ્યાના બીજા દિવસે યુનિટમાં મીડિયાને માટે પ્રવેશ બંધી છે. ગોપાલ નમકીનની પોલ ખોલતા મીડિયાને દૂર રાખવામાં આવ્યા. ચારે બાજુ પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગોઠવી દેવાઈ છે. મીડિયાને દૂર રાખતા ગોપાલ નમકીન સામે સવાલો અનેક ઉઠી રહ્યા છે. પાલનપુરના તત્કાલીન ચીફ ઓફિસરની મુશ્કેલીઓ વધી ગઈ છે. નવીન પટેલ સામે ફરિયાદ થઈ છે. નવીન પટેલ સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. પાલિકાના સસ્પેન્ડેડ કર્મચારીના પત્નીએ લગાવ્યા હતા ગંભીર આરોપ. વિનોદકુમાર પરમારે ચીફ ઓફિસરના ત્રાસથી આપઘાત કર્યાનો દાવો થઈ રહ્યો છે. ચીફ ઓફિસર અને મળતિયા માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. નોકરીમાંથી દૂર કરવા માટે ખોટા આક્ષેપો કરાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. રાજકોટમાં સીજીએસટીના વધુ 2 બિલ્ડર ગ્રુપ પર દરોડા. પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડ ગ્રુપને ત્યાં સીજીએસટીએ દરોડા પાડ્યા છે. પ્રતિષ્ઠિત પ્રાઇડ ગ્રુપના સંચાલક છે રોહિત રવાણી અને પ્રાઇડ ગ્રુપ દ્વારા અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ધ વન વર્લ્ડ ગ્રુપના સંચાલક છે પ્રિતેશ પીપળિયા.
પ્રિતેશ પીપળિયા સહિત ભાગીદારો સંચાલન કરે છે. ધ વન વર્લ્ડ ગ્રુપ દ્વારા પણ અનેક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જીએસટીના દરોડા, 10 થી વધુ વેપારીની દુકાનો અને પેઢી પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. વલ્લભ વિદ્યાનગરની ટોની સેન્ટર પોઈન્ટ દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. વડોદરા જીએસટીની 10 થી વધુ ટીમોએ સામૂહિક રીતે આણંદમાં દરોડા પાડ્યા. જીએસટીના દરોડાને લઈ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો. જામનગરમાં કપડાના શોરૂમ પર જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન. રણજીત સાગર રોડ પર આવેલી GJ5 નામના શોરૂમ પર કાર્યવાહી કરવામાં આવી. લગ્ન સમારોહ માટેના કપડાનું વેચાણ અને ભાડે આપે છે આ શોરૂમ. જો કે કોઈ વ્યાપારિક ઘપલું થયું છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બોટાદના ગઢડાના ઢસા ગામે SMCની મોટી કાર્યવાહી. વિદેશી દારૂથી ભરેલો આઈસર ટ્રક ઝડપાયો. ગાડીમાં અંદાજિત 600 થી વધુ દારૂની પેટી હોવાની માહિતી હતી. SMCએ ટ્રક અને ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. નર્મદાના ચાપટ ગામમાં વિકાસનો પન્નો ટૂંકો પડ્યો હોય તેવું લાગે છે, કારણ કે આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. સુવિધાના અભાવે મહિલાને જોડીમાં નાખીને લઈ જવાનો વિડીયો વાયરલ થયો છે. પ્રસૂતિની પીડા થતા મહિલાને જોડીમાં લઈ જવી પડી. મહિલાને જોડીમાં નાખી 10 કિલોમીટર દૂર હોસ્પિટલ લઈ જવાઈ. 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી. કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈ આરોગ્યની સુવિધા મળે. ગામની અંદર કેટલાક બનાવો બને છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ જ્યારે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય તો સવાલ ચોક્કસ ઉઠે જ છે. નર્મદામાં અને સાથે છોટાઉદેપુરના ગામોમાં વિકાસનો પન્નો ટૂંકો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુવિધાના અભાવે મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જતા દ્રશ્યો સામે આવ્યા. સવાલ એ થાય કે આટલા વર્ષો બાદ પણ ગામના લોકોને પ્રાથમિક સુવિધા કેમ નથી મળી? શા માટે ગામના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે? રાજકોટના જામકંડોરણામાં એક જ પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. સનાળામાં ખેત મજૂરી કરતા પરિવારના 3 સભ્યોએ આપઘાત કરી લીધો. ઝેરી દવા પીને આપઘાત કરતા માતા અને બંને સંતાનોનું મોત થયું છે. ઘર કંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ બનાવ અંગે પરિવારના મોભીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સત્તાધાર આપા ગીગાની જગ્યાના વિવાદમાં મોટો ખુલાસો થયો. સત્તાધારના મહંત વિજય બાપુએ આખરે મૌન તોડ્યું છે. મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવ્યા છે. મારી સામેનું આ એક ષડયંત્ર રચાયું છે તેવું વિજય બાપુનું કહેવું છે. સમય આવશે ત્યારે જવાબ મળી જશે. અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છીએ. સરકાર દ્વારા સ્થાનિક કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે. હું હંમેશા તપાસમાં સહકાર આપીશ તેવું. એટલા બધા માર મારવાનું કારણ શું? માત્ર ને માત્ર એક ગુંડાની ગિરોહ ઉભી કરી હોય, લોકોમાં ભય ફેલાવો. પોતે એમ કહે છે કે હું IPS અધિકારી હતો, ડીવાયએસપી હતો, કે એમ કરી વિસાવદર જુનાગઢની પોલીસને પ્રભાવિત કરી અને ખૂબ લોકોને માર્યા છે. બીજા નંબરમાં અમારા કડિયા સમાજના ઘણા લોકોને એને કરોડો રૂપિયા હાથ ઉછીને આપેલા છે, વાપરવા આપેલા છે. એની પાછળનું કારણ અનેક પ્રકારની સ્ત્રીઓ સાથે એના વ્યભિચારો, બીજું કાંઈ છે નહીં. આ સિવાય ગીતાબેનનો પ્રભાવ એટલો બધો છે કે ગીતાબેન ખુદ લુખાઓને લઈને મને મારવા માટે, મારી હત્યા કરવા માટે લોકડાઉન પછી ભાવનગર આવેલા, પણ રસ્તામાં પાછા વળી ગયેલા છે. હવે આવું કૃત્યો કરે ત્યારે હું એનો સગા ભાઈ તરીકે આક્ષેપ ન કરું તો શું કરું? આ માટે સત્તાધારની અંદર વહીવટદાર નિમવા માટે મુખ્યમંત્રીને જાણ કરી છે. એની ગુંડાગીરી સામે હોમ મિનિસ્ટરને પણ જાણ કરી છે. આ સિવાય એના બીજા ઘણા બધા પ્રકરણો છે. કદાચ ઇન્ટરવ્યુ 1 કલાક હાલે ને તો સમય ખૂટે એમ છે. એટલે તમે તમારા મીડિયા મારફત આ લોકોને ઉજાગર કરી રહ્યા છે. બાકી એને ત્યાં રહેવા દેવાનું થતું નથી કોઈ પણ સંજોગોમાં. એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારની આખી દુનિયા નિહાળો છો તમે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે?
કરોડ રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તેમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે, પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે. એવો અમારો શું ઉદ્યોગ છે કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ. એના અમદાવાદના ફેમસ ફ્લાવર શોમાં હવે જવું મોંઘું પડશે. એએમસી દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે, જ્યારે શનિવારે અને રવિવારે 100 રૂપિયા પ્રવેશ ફી લેવાશે. ગત વર્ષે સોમથી શુક્ર દરમિયાન 50 રૂપિયા ફી હતી અને શનિ રવિમાં 75 રૂપિયા ફી લેવામાં આવી હતી. જોકે આ વર્ષે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવા માટે ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે. વડોદરા શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખોની નિમણૂકને લઈ કવાયત તેજ કરાઈ. આવતીકાલે ભાજપે નિમેલા ચૂંટણી અધિકારી કાર્યકરોને સાંભળશે. વોર્ડના હોદ્દેદારો, કોર્પોરેટરો, ધારાસભ્યોને મળશે ચૂંટણી અધિકારી. 40 વર્ષ સુધીની ઉંમરના ક્રાઇટેરિયાના વિવાદને લઈને બેઠકનો નિર્ણય લેવાયો છે. રાજકોટ શહેર ભાજપ સંગઠનની નવરચનાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વોર્ડ કક્ષાના પ્રમુખ સહિતની નિયુક્તિ માટે કામગીરી શરૂ કરાઈ. માયાબેન કોડનાણી અને સહનિરીક્ષકોએ વોર્ડના બૂથ પ્રમુખ સાથે બેઠક કરી. રાજકોટ શહેર ભાજપમાં 3 દિવસમાં વોર્ડ પ્રમુખો નક્કી થઈ શકે છે. દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર, ડીડીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમારા દાહોદ જિલ્લામાં જીસીઆરટી ગાંધીનગર શિક્ષણ તાલીમ ભવન, પ્રાથમિક અને માધ્યમિક અને આપણો ઉત્તર માધ્યમિક તમામના સંયુક્ત ઉપક્રમે જે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી ટાઇટલ પર આપણા બાળ વૈજ્ઞાનિક મેળાનું અહીં આયોજન કર્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટ જાહેર કરાયું. ભાજપે ખેડૂત વિભાગમાં 10 લોકોને મેન્ડેટ આપ્યો છે. વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ આપ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ નથી આપ્યું. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ નથી આપ્યું. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કર્યા. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા નારાજ થયા છે. મને પાર્ટીના નિર્ણયથી આઘાત લાગ્યો છે. હું પાર્ટીનો વફાદાર અને 30 વર્ષથી સક્રિય કાર્યકર છું, તેવું અરવિંદ પટેલે કહ્યું. મને પાર્ટીના નિર્ણયથી આઘાત જરૂર લાગ્યો છે અને હું પાર્ટીનો એક વફાદાર અને છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છું અને એ ન્યાયે મેં મારું પેમ્ફલેટ જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને પાર્ટીના જે ઉમેદવારો આજે જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કર્યો છે અને એમના સમર્થનમાં મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે. નહીં, એ બાબતમાં એટલું કહીશ કે એમને પ્રયત્ન ઘણો બધો કર્યો છે, પરંતુ એમની વાત પાર્ટીએ પણ સાંભળી નથી એવું મને લાગી રહ્યું છે. પરંતુ જેઓ મારું નામ કપાયું છે આજે, એ બાબતે એટલું કહીશ કે એમને મને વિશ્વાસમાં લેવો જોઈતો હતો કે તમારું નામ કપાઈ રહ્યું છે. એ બાબતે મને પણ કોઈ જાણ કરવામાં નહોતી આવી. જ્યારે હું છેલ્લા 2 વર્ષથી તેઓની ધારાસભ્યની ચૂંટણીથી લઈ અને એમની સાથે પડછાયાની માફક એમની સાથે રહ્યો છું. નામ કપાયું ન કહેવાય, પણ પક્ષે જે મેન્ડેટ આપ્યો અને અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કર્યો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર જોવા મળ્યા. પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચૈતર વસાવાએ આકરો અંદાજ દેખાડ્યો. સરકાર બદલાતી રહેશે, ચૈતર વસાવા ઝૂકેગા નહીં એવું કહ્યું. અમારું પણ પુષ્પા 3 સરકારને કહેવા માંગીએ છીએ, અધિકારીઓને કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે. અમે પણ આવનારા ભવિષ્યમાં અમારું પણ પુષ્પા 3 આવશે. તે દિવસે આવા અધિકારીઓ ઘરે રિટાયર થઈને બેઠા હશે ને, એ દિવસે પણ એમનો ઉધડો અમે કાઢીશું, એમને કોર્ટ કચેરીમાં લઈ આવીશું. શૈક્ષણિક સંઘોના અધિવેશન સામે વિરોધના સૂર ઉઠ્યા છે.
શૈક્ષણિક સંઘો અને સંચાલક મંડળ સામસામે આવી ગયા છે. સંચાલક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. અધિવેશન દરમિયાન શિક્ષણ કાર્ય પર અસર પડતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અધિવેશનમાં શક્તિ પ્રદર્શન સિવાય કંઈ હોતું નથી તેવું સંચાલક મંડળે કહ્યું. હોવું જોઈએ, અધિવેશન કર્મચારીઓના ખર્ચેને જોખમે હોવું જોઈએ, રજાના દિવસે હોવું જોઈએ અને ફક્ત ને ફક્ત ગાંધીનગર ખાતે હોવું જોઈએ, જેથી સમગ્ર રાજ્યના જે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ છે એને પણ અનુકૂળતા રહે. હીરા ઉદ્યોગમાં ભારે મંદીને લઈ રાજ્ય સરકાર સામે રજૂઆત થઈ. ડાયમંડ વર્કર યુનિયને નાણામંત્રીને રજૂઆત કરી છે. વ્યવસાય વેરો નાબૂદ કરવા નાણામંત્રીને રજૂઆત કરાઈ છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારીગરોને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે રત્ન કલાકારોના બાળકોની ફી માફ કરવા માટે પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ. ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો રૂબરૂ મળવાનો સમય માંગવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી પાસે રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગની અંદર ગુજરાતમાં જેટલી પણ કંપનીઓ છે એનો સર્વે કરવામાં આવે, કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે એનો સર્વે કરવામાં આવે. વડોદરામાં રેતી ખનનને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું. કોંગ્રેસ નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગેરકાયદે રેતી ખનન બાબતે કાર્યવાહી કરવાની માંગ કરાઈ. ડભોઈના કરનેટ ગામે ગેરકાયદે રેતી ખનન ચાલતું હતું. કોંગ્રેસના કોર્પોરેટરે પકડી હતી પાલિકા પ્રમુખની ટ્રક. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ છે બિરેન શાહ. છોટાઉદેપુરના અલી ખેરવા ગ્રામ પંચાયત કચેરીનું વીજ જોડાણ કાપી દેવાયું. બોડેલીની અલી ખેરવા ગ્રામ પંચાયતે વીજ બિલ ન ભરતા જોડાણ કાપી દેવાયું. ભાડાના મકાનમાં ગ્રામ પંચાયતની કચેરી ચાલે છે અને વીજ જોડાણ કાપી દેતા હવે બિલ ભરવા માટે કવાયત હાથ ધરી છે. ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ. વાત છે સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાની, જેની તાળાબંધી કરાઈ છે. શિક્ષકોની અંદરો અંદરની લડાઈમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી. આ 3 મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને, કે 3 મહિનાથી એ બેન બેસીને પગાર લે છે, તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉગડતી. આજે અમે એક સચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરી. અમારા ગામનો આ પ્રશ્ન લગભગ 5મી સપ્ટેમ્બરથી ઊભો થયો છે. ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી. એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ના આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે. ગુજરાત યુનિવર્સિટીના ટર્મિનેટ કરાયેલા પ્રોફેસરની મુશ્કેલીઓ વધશે. 16 કરોડના કૌભાંડમાં પ્રોફેસર કમલજીત લખતરિયા સામે ફરિયાદ થશે. ટર્મિનેટ કર્યા બાદ કમલજીત લખતરિયાના તમામ લાભો પણ બંધ કરવામાં આવ્યા. અલગ અલગ 3 બેંક એકાઉન્ટ બનાવી રૂપિયા ભેગા કર્યા હતા. મહુવામાં સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ નવા મંદિરે લઈ જતા વિવાદ સર્જાયો. સંતો દ્વારા મંદિરની મૂર્તિ નવા મંદિરે લઈ જતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો. 125 વર્ષ જૂનું છે મહુવા શહેરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અને મધ્યરાત્રે મૂર્તિ હટાવી અને ધજા પણ ઉતારી લેવામાં આવી હતી. ભગવાનની મૂર્તિ હતી તે સંતો રાતે આવીને 3 વાગે ચોરી કરીને લઈ ગયા છે. અમને પૂછ્યું નથી કે મહારાજનું ઉત્થાપન આચાર્ય મહારાજ સિવાય કોઈ કરી શકે નહીં. આ લોકો જૂનાગઢથી બ્રાહ્મણને ગમે એ બ્રાહ્મણને, જૂનાગઢથી કોઈ બ્રાહ્મણને ગમે એ બ્રાહ્મણને લાવ્યા, રાત્રે ઉત્થાપન કરે અને રાત સવારે આવ્યા તો મહારાજના દર્શન નો થયા. મંગળાના દિવાલ ચણી લીધી, ધજાના નો દર્શન થયા. દિવાલે માથા ભટકાવીને દર્શન કરીને ઘરે ગયા. હાર લાવી કીધા કાર્ય વગરના વસ્તુ યોગ્ય નથી. પરંપરા શાસ્ત્રીય નિયમ મુજબ એની વિધિ કરવી પડે. શાસ્ત્રની મુજબ આ યજ્ઞ વિધિ કર્યા વગરના રાતોરાત ચોરી ન ગણાય તો શું કહેવાય? વિધિ કરવી પડે. તો એમ કે અંદર કઈ લાઈટ નું કામ કરતા હશે એટલે કઈ વાંધો નહીં, લાઈટ નું કામ કરે છે ને એટલે જવા દે. પછી કોને. ગીર પંથકમાં ઇકો ઝોનનો મામલો ગરમાયો છે. આગામી દિવસોમાં ફરી વિરોધ નોંધાવતા માટે તખ્તો તૈયાર કરાયો છે. ખાટલા બેઠક યોજી આગામી દિવસોના કાર્યક્રમ નક્કી કરાયા. સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા એક જીઆર બહાર ચાલતા ઇકો ઝોનના આંદોલનની વચ્ચે સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કોઈ વન્ય પ્રાણી અથવા સિંહ દ્વારા માણસ ઉપર હુમલો થાય અને હુમલાથી માણસને ઈજા થાય અથવા મૃત્યુ થાય તો એમના માટે સહાય આપતો એક જીઆર બહાર પાડ્યો છે.
વડોદરામાં સ્વચ્છતાના દાવા વચ્ચે ખુદ પાલિકા જ ગંદકી ફેલાવે છે. પાલિકાની કરતૂતનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો, જેમાં રૂપારેલ કાંડમાં સુએઝનું પાણી ટ્રીટ કર્યા વિના ઠાલવવામાં આવે છે. ખુલ્લેઆમ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ગંદુ પાણી નાખતા સવાલો અનેક ઉઠ્યા. ખુદ પાલિકાએ જ વરસાદી કાંસને ગટરમાં ફેરવી નાખી. સુરતમાં વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. મનપાની બેદરકારીના કારણે ભૂવા પડવાનું યથાવત. અગાઉ પણ આ જ સ્થળે 6 જેટલી વાર ભૂવા પડ્યા હતા. 3 મહિના પહેલા પણ ભૂવો પડતા એસએમસીએ રિપેરિંગ કર્યું હતું. જોકે સુરત મનપા ફક્ત લીપાપોતી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગતરોજ પડેલા ભૂવામાં 3 વાહન ચાલકો પટકાયા હતા. તો અમદાવાદમાં ફરી એકવાર બુટલેગરની દાદાગીરી સામે આવી છે. બેફામ બુટલેગરે પીછો કરતા કોન્સ્ટેબલને ટક્કર મારી. અસલાલી જેતલપુર રોડ પર મોડી રાત્રે આ ઘટના બની, જ્યાં 2 વ્હીલર પર બુટલેગર દેશી દારૂ લઈ જતો હતો. ત્યારે કોન્સ્ટેબલે પીછો કરતા બુટલેગરે કોન્સ્ટેબલને જ ટક્કર મારી દીધી. નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. બોરિયા ટોલ નાકા પાસેથી દારૂ ભરેલું ટેમ્પો ઝડપાયો. વિદેશી દારૂની 16,848 બોટલ સહિત કુલ 36.92 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ 5 આરોપી વોન્ટેડ જાહેર કરાયા. વડોદરામાં પુષ્પા સ્ટાઇલમાં ચંદનની તસ્કરી સામે આવી, જે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે ચંદનના ઝાડની ચોરી થઈ. રાત્રિના સમયે ટ્રી કટર મશીનથી ચંદનના 2 ઝાડ કાપી ચોર ફરાર થયા. અમારું કહેવું એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓના પૈસે આ લોકોને લાખો રૂપિયા પગાર આપવામાં આવે છે, તેમ છતાં આ કર્મચારીઓ પોતાની કામગીરી જવાબદારી નિભાવતા નથી. અને પોલીસ સ્ટેશન જાઉં છું એફઆઈઆર કરવા, એટલે હું જઈ આવું પછી આવું પાછું. ના પણ ત્યાં બોલાવે છે પીઆઈ, આપવાનો કોઈ અધિકાર નથી. તમે રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ જોવા મળ્યો. દસ્તાવેજ કૌભાંડ મુદ્દે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ડીજે વસાવાએ નિવેદન આપ્યું. ઘણી વખત જે હસ્તલિખિત કોપી છે એ જર્જરિત હોવાથી એને આપણે વારંવાર ઉથલાવતા નથી. એના માટે એના પરથી વેરીફાઈ કરી અને કોપીઓ ઘણી વખત જોઈએ છે. એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા, એમના સાથે મળીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો. દ્વારકામાં બોગસ પાસપોર્ટ કૌભાંડનો થયો પર્દાફાશ. કૌભાંડમાં એસઓજીએ કુલ 9 એજન્ટોને ઝડપી પાડ્યા છે. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી પાસપોર્ટ બનાવ્યા હતા. ખોટા દસ્તાવેજ ઊભા કરી બોગસ પાસપોર્ટ બનાવતા હતા. એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા, જેમાં ખોટા પોતાનું નામ, ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ, એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા. એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ જતી હતી. એટલા માટે બધું કૌભાંડ ચાલુ. ગીર સોમનાથમાં માટી માફિયા બેફામ બન્યા છે. NHAIના કોન્ટ્રાક્ટરે કરોડોની માટી ચોરી કરી છે. ખાણ ખનીજ વિભાગે ₹1.38 કરોડનો દંડ ફટકાર્યો. બરુલા ગામના સરકારી તળાવમાંથી માટીની ચોરી થતી હતી. ટૂંકમાં હકીકત એવી છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. તેમાં 500 જેટલા વીઘા જેટલી જમીન જે છે એમાંથી એક કાંકરો ધૂળ પણ રહેવાની નહોતી. એવી પરિસ્થિતિ મને સામે દેખાણી. એટલે મેં માનનીય કલેક્ટર સાહેબશ્રી અને અધિકારીશ્રીના ધ્યાન ઉપર મૂક્યું, જેથી કરીને ગામને નુકસાન ન થાય, ખેડૂતોને નુકસાન ન થાય અને ગામનું તળાવ ફરી વખત જે છે પાળો જે છે એને પ્રોટેક્શન મળે એના માટેની રજૂઆત કરેલી. અરવલ્લીના મોડાસામાં માંસનો જથ્થો ઝડપાયો છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી 2 ગાડીમાં માંસનો જથ્થો મળી આવ્યો. ગૌરક્ષકોએ કોરલ સિટી કેનાલ અને ભેરુંડા રોડ પર ગાડી પકડી પાડી. ગાડીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા. મોડાસાથી ગોધરા લઈ જવાતો હતો આ ગૌમાંસનો જથ્થો.
સિરિયલ કિલર તાંત્રિકના મોત બાદ વધુ એક નવો ખુલાસો થયો છે. મોરબીના વાંકાનેરમાંથી પોલીસને એક મૃતદેહ મળી આવ્યો. ભોગ બનનારની દીકરી સાથે તાંત્રિકના પ્રેમ સંબંધ હતા. તાંત્રિક નવલસિંહના ભાણિયાની નિવેદનથી कार्यवाही कराई છે. जो शक्ति है जो नवल सिंह का भांजा है उसके स्टेटमेंट के आधार पे पिन पॉइंट लोकेशन पे मोरबी पुलिस की मदद से एग्जीक्यूटिव मैजिस्ट्रेट के सामने उस बॉडी को हमने रिकवर किया है और वो बॉडी नगमा की है जो कादर अली जो दूसरे एक नवल सिंह का ही एक दूसरा व्यक्ति में उसकी बेटी है और इसके बारे में जानकारी ऐसी मिली है कि ये कादर अली और अपनी फैमिली के साथ वहाँ आता था नवल सिंह के घर. इस दौरान नवल सिंह की ये बेटी नगमा का और नवल सिंह का अफेयर हुआ और कुछ ડિજિટલ એરેસ્ટ મામલે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી છે. ડિજિટલ એરેસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ કરાઈ. ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને ધમકાવતા હતા. ડિજિટલ એરેસ્ટ માટે બનાવાયેલા કોલ સેન્ટરમાંથી કોલ્સ થતા હતા. કંબોડિયામાં ચાલી રહ્યું હતું આ કોલ સેન્ટર. स्टेट साइबर सेल सीआईडी क्राइम गांधीनगरને એક ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં આજે ખૂબ જ મોટી સફળતા મળી છે. આમાં જે ડિજિટલ અરેસ્ટમાં જે ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારી પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે. તે જે સુરતમાં યુવક અને તેના મિત્ર પર હુમલાના કેસમાં કાર્યવાહી કરાઈ. પોલીસના બાતમીદારની શંકા રાખી હુમલો કરાયો. ચંચલ રાજપૂતના 4 સાગરીતોએ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચંચલ રાજપૂતના 4 સાગરીતોને ઝડપી પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસે 4 આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. સુરતમાં કાપડ વેપારી સાથે છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ. રૂપિયા 1.73 કરોડના છેતરપિંડી કેસમાં એકની ધરપકડ કરાઈ છે. પોલીસે પિતા પુત્રની જોડી પૈકી પિતાને ઝડપી પાડ્યો. આરોપી પિતા સુમન મહેરાની અમૃતસરથી ઝડપી લેવાયું છે. છેલ્લા 9 મહિનાથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. આરોપી અશોક ઉર્ફે ટીનો રીઢો ગુનેગાર છે અને ગાંધીનગર અને સુરતમાં હત્યાની કોશિશમાં ફરાર હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચને આરોપીની ભાળ મળતા કાર્યવાહી કરી અને સરથાણા પોલીસને આરોપીને સોંપાયો. જૂનાગઢમાંથી ઝડપાયો છે ચોરીનો આરોપી. ચોરીના ગુનામાં હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. જોકે પકડાયેલા આરોપીના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. લગ્ન મંડપમાંથી દાગીનાની ઉઠાંતરી કરી હતી. 2 અજાણ્યા શખ્સો 3.99 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ભરૂચના ઝઘડિયામાં રતનપુર ગામે મોપેડ ચોરીની ઘટના સામે આવી છે. 9 થી 10 વર્ષના 2 બાળકો પૈકી મોપેડ ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જોકે આ બાબતે રાજપારડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. ધોળકામાં પોક્સોના ગુનાનો આરોપી ફરાર થઈ ગયો છે. મેડિકલ માટે લઈ જતા સમયે નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો. આરોપી સરકારી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો છે. બેઠાના મેળામાંથી આરોપી સગીરાને ભગાડી ગયો હતો. અલગ અલગ જગ્યાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સુરતના વરિયાવ વિસ્તારમાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. મોટા ભાઈએ નાના ભાઈને દોરી ન આપતા આપઘાત કરી લીધો. ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. માતા પિતા ખેત મજૂરી માટે ગયા હતા ત્યારે બાળકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ. નાના ભાઈએ દોરી નહીં આપી, એમાં મોટા ભાઈ જ્યાં ચીરવાઈ ગયા ને આવું કરી નાખી. આવી ઘટના થઈ. શું કર્યું? હાથો ખાઈ ગયેલા. કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી. ભાઈ લટકી ગયા એમ કીધું. એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પહેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો. ભાવનગરના શિહોર તાલુકાની શાળામાં ભણતા વિદ્યાર્થીનું પરાક્રમ સામે આવ્યું. શાળામાં ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીએ અપહરણનું નાટક કર્યું. વિદ્યાર્થીએ લેસન નહોતું કર્યું એટલે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું. વિદ્યાર્થીનું કિડનેપિંગ થયું તેવી અફવા ફેલાવી અને વિદ્યાર્થીના કિડનેપિંગનો ઓડિયો વાયરલ થયો હતો. જોકે ઓડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ, પરંતુ પોલીસ તપાસમાં એવું કંઈ જ વાંધાજનક ન મળ્યું. શ્રી સિહોર કેવો એક શાળામાં ગઈકાલે એક અફવા ફેલાઈ હતી. અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી. ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી. અને એ વાલી દ્વારા જાણો કે બાળકે પણ સ્વીકાર્યું છે
કે આવો કોઈ બનાવ બનેલ નથી. છોકરો કહેતો તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરા બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલપા ભાળ્યો મેં. બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી. તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય. એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો થયો. તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો હોય તો એ છોકરો થઈને ભરે, અમારે તો શું કરવું. સુરતમાં સરા જાહેર યુવતીનું અપહરણ થયું. યુવતી લગ્ન વગર પ્રેમી સાથે રહેતી હતી. 2 દિવસથી યુવતી ગુમ થતા પરિવાર નારાજ હતો. જોકે પરિવારે જ યુવતીનું અપહરણ કર્યું. અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરામાં એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ જપ્ત કર્યા છે. પ્રતિબંધિત તુક્કલ સાથે 2 ઇસમોને ઝડપી લેવાયા છે. માંજલપુર વિસ્તારમાં 2 ઇસમો તુક્કલનો જથ્થો વેચતા હતા. પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. કેયુર પઢિયાર અને આશીષ પંચાલની ધરપકડ કરાઈ. ખેડા પોલીસની કામગીરી કાબિલે દાદ છે, કારણ કે ફ્રીઝ કરેલા નાણાં વૃદ્ધ દંપતીને પરત કરાવ્યા છે. પોલીસે 43 લાખ રૂપિયા બેંકમાં ફ્રીઝ થયા હતા, જે ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં 61 લાખની ઠગાઈ થઈ હતી. ડિજિટલ ફ્રોડથી બચવા એસપી રાજેશ ગઢિયાએ અપીલ કરી. ને જાણ કરી પોલીસ તાત્કાલિક એમના ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે 1930 એની ઉપર તાત્કાલિક કોલ કરાવડાવી અને અગર એફઆઈઆર રજીસ્ટર કરી અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા, જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે. એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે તે મુદ્દામાલ પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય, પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય એ તમામ કાયદાકીય પ્રોસિજર સત્વરે પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી 43 લાખ રૂપિયા અરજદારને પરત અપાવવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો. જામનગરના કુખ્યાત ભૂમાફિયાના ભાઈ વિરુદ્ધ વધુ એક ફરિયાદ થઈ છે. જયેશ પટેલના ભાઈ ધર્મેશ વિરુદ્ધ નોંધાઈ વ્યાજખોરીની ફરિયાદ. ધર્મેશ પરિવારજનોને 25 લાખ રૂપિયા આપ્યા હતા 10%ના વ્યાજે અને પરિજને વ્યાજ પેટે ચૂકવણી કરી હોવા છતાં તે ઉઘરાણી કરતો હતો. ડભોઈમાં મુથુટ ફાઇનાન્સ કંપની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ છે. 12.71 લાખની ઠગાઈ કરી દીપક ભોજવાણી ફરાર થઈ ગયું છે. આરોપી દીપક ભોજવાણીએ ગોલ્ડ લોનના નામે નાણાં લીધા હતા અને અન્ય બેંકમાંથી ગોલ્ડ છોડાવી ફાઇનાન્સ કંપનીને વિશ્વાસ અપાવ્યો હતો. મુથુટ ફાઇનાન્સના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આઈસીસી પ્રમુખ જય શાહ બ્રિસ્બેન ઓલિમ્પિક આયોજન સમિતિના ટોચના અધિકારીઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે 2032 બ્રિસ્બેન સમર ઓલિમ્પિકમાં ક્રિકેટના સંભવિત સમાવેશ અંગે પણ ચર્ચા કરી હતી. 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટનો ફરીથી સમાવેશ થઈ શકે છે. 2028 લોસ એન્જલિસ ગેમ્સમાં ક્રિકેટને T20 ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યું છે. જો કે બ્રિસ્બેનમાં 2032ની ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશની પુષ્ટિ થવાની બાકી છે. જય શાહે મુલાકાત અંગે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે ઓલિમ્પિક આંદોલનમાં ક્રિકેટની ભાગીદારી માટે આવનારો સમય ઘણો રોમાંચક રહેવાનો છે. બ્રિસ્બેન ઓલિમ્પિક સમિતિના પ્રમુખ સિન્ડી હુક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલે સાથે ચર્ચા કરી હતી. ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 18 વર્ષનો ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ચેસ ખેલાડી છે. ડી ગુકેશે ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને 14મી ગેમમાં હરાવ્યો છે. વિશ્વનાથન આનંદ બાદ બીજો ભારતીય જે વર્લ્ડ ચેમ્પિયન બન્યો.